તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે ખેતરમાં પાણી પાઈ તારના આવ્યા નતા, તો આપણે ઓટો મારવા આવ્યા. અને આજે મોટા ભાઈ અહીંયા આબાના ખેતરમાં એમને અંદર દવા છોટવાની તો આવશે. આપણે ઓટો મારી થોડું કામ છે, ત્યાં જવાનું છે. ખવું પાઈ દીધા હતા આપણે કમ્પ્લીટ. તો વિડીયો તમે લોકોએ જોઈ લીધો છે. અને સામે કંપનીમાં કામકાજ ચાલુ છે. તો બનાવી રહેજો આપણા બ્લોગની અંદર. મળીએ હવે આપણે આગળ. તો આપણે સામે બે વેલ ચાલુ હોય. અને આજે હવે આપણે જઈએ આપણે મોટે ગામમાં થોડું પેમેન્ટ ઉપાડવું છે. તો કામ છે, તો આ પેમેન્ટ ઉપાડવા જઈએ. તો થોડું પેમેન્ટ ઉપાડતા આવીએ, પછી આપણું કામકાજ આગળનું ચાલુ રહેશે. તો બનાવી રહેજો બ્લોગની અંદર. અને આપણે બાઇક લઈને જવાનું છે. બનાવી રહેજો બ્લોગની અંદર. હવે નીકળીએ મોટા. તો આપણે તો એટીએમ પૈસા ઉપાડવા હતા. એક ભાઈનું એટીએમ પાઈ ગયું અંદર. હવે એટીએમ ચાલતું નહીં. તો આપણે અહીંયાથી લગભગ ક્યારે જ જવું પડશે. જો એટીએમ નહીં જતું અંદર. ચોકડી નીકળી એટીએમ બંધ હતું એટલે બેન નહીં આવ્યો. હવે ડાયરેક્ટ મેહાણા જ આપણો કોફી થાય ને નહીં આપણે નહીં ધોઈને રેડી થઈ જાય, કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય. હવે જાવું છે ગોમમાં અને મેહાણા જવાનું પછી. તો હાલ તો ગોમમાં જઈએ. આપણે ફ્રેશ થઈ જાય નાયા નતા એટલે મસ્ત. તો ગોમમાં નીકળે. ગોમમાં ભાઈબંધ જોડે જઈએ. અત્યારે તો ઉડવાના કેટલા ક્યારે કેટલા નહીં કોઈ ખ્યાલ નહીં. અમુકના રવિવારે રહેતા હોય, જયદીપસિંહ બધાના રવિવારે રહેતા હોય, અમારા ગુરુવારે રહેતા હોય. તો મળીએ હવે કામમાં. બન્યા લેજો બ્લોગની. તમારા કાઉબા રિહાણ હતો કે મને બ્લોગમાં ચમ ના લીધા અમારા બે બુનન. તો અમારા આરાધ્યા, મારી નાની છોડી ને અમારી મોટી કાઉ. અને બે હાલ રમી. જો કાઉબા અમારે મારી. કાઉ તાર પેલું લાવ્યો થઈ જઈ ફોન વાળું બતાવજે. કેવું થાય પ્યાર તો. તમારા કાઉબા હારી લાય કાલ રિહાણ હતા તે કાલ લઈ આવ્યો સ્પેશિયલ સસલું. તો આપણે ગામમાં મૂક્યા હતા, કોઈ દેખાતા નતા. તો આપણે મોડા થોડો વાંચી તો ચાલુ કર્યો બાહો. તો આપણા હિમાન છીએ ને એક હિન્દી પેન લાવી. બતાજી હિમાન છે હિન્દી પેન. તો આ હિન્દી પેન લાવી પેન એના નેહામાં એ કીધું કે મને 20 રૂપિયા આલો. તે કાકા કે લાવું. તે આ પેનની અંદર ખાસિયત એવી કે આ મોબાઈલ સ્ટેન્ડ આ કે મોબાઈલની સ્ક્રીન ટચ થાય ને આમ ફેવરીએ ને તો એટલે પેન અંદર જાય અને આમ ફેવર એટલે પેન બહાર આવે એટલે લખાય. તો આપણે જો મોબાઈલ સ્ટેન્ડ મૂકીને બતાવીએ ને તો આપું તને બગા ખબર. જો આ રીતે સ્ટેન્ડ હોય મોબાઈલ સ્ટેન્ડ. આ રીતનું ઊંધી આવી આ રીતનું મોબાઈલ સ્ટેન્ડ થઈ. આપણે સ્ક્રીન ટચ થાય તો આ રીતની કી સ્ક્રીન ટચ થાય. સ્ક્રીન ટચ થાય છે. તો પહેલાં આપણે પાસપોર્ટ મારીએ. પાસપોર્ટ નાખીએ.
ખુલી ગયું તો આપણે કોઈ પણ કોન્ટેક્ટ ખોલીએ તો મેસેજ ખોલીએ તો સર્ચિંગ થાય. તો આ પેનની ખાસિયત એ પણ આ તો આપણા માટે નહીં, જે બિઝનેસમેન હોય એમના માટે હા પેન, બાકી આપણા માટે નહીં. બાકી પેન એમને નોર્મલ છે, બહુ મજા આવે એવી સારી કંપનીની પેન છે. તો આપણે નહીં કંપની એમાંથી લાવીએ કે કાકા કે મોબાઈલ સ્ટેન્ડ માટે જોવા માટે લાવી, વિશેષ મોબાઈલ સ્ટેન્ડ માટે લાવી. બાકી ટચિંગ બહુ એવું મસ્ત છે. દરેક જાતનું ટચિંગ થાય છે. તો આપણે આ બ્લોગ અહીંયા એન્ડિંગ કરીશું. તો અમારો બ્લોગ તમને કેવો લાગે એ કોમેન્ટની અંદર જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા બ્લોગની અંદર નવા અંદાજ સાથે. જય માતાજી.